હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ 9 શરૂ છે. એનો આપણે આજે ચોથો ભાગ ભણવાનો છે. ગયા લેક્ચરની અંદર આપણે ભાગ 3 શીખી ગયા છીએ. આજે આપણે એનો પાઠ 4 ભણવાનો છે અને આ પ્રકરણનું નામ છે મારો મજાનો દિવસ. બરાબર છે બાળકો? તો બાળકો, આપણે આજે આ પ્રકરણની અંદર, આ લેક્ચરની અંદર વારના નામ શીખવાના છે. આપણે ગયા લેક્ચરમાં પણ વારના નામ શીખ્યા હતા. આજે આપણે કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. એ પહેલા એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો બાળકો, આજનો સુવિચાર છે કે તમારા વિચાર જ તમારી આવનારી સમગ્ર જિંદગીનો પડછાયો છે. જો બાળકો, આ સુવિચાર ખૂબ સરસ છે કે આમાં ખૂબ સરસ વાત કહેવામાં આવી છે કે તમારા વિચાર, કે આપણે જે વિચારીએ છીએ એવું જ આપણે પામીએ છીએ, કે આપણે જેવું વિચારીએ એવું જ આપણને સામું મળે છે. બરાબર? એટલે આપણે હંમેશા સારું સારું વિચારવું જોઈએ. પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે આપણે. બરાબર? અને આ સુવિચારની અંદર એમ જ કહેવા માંગે છે કે આપણે જેવું વિચારીએ છીએ, આપણે જે વિચારશું એ જ આપણી સમગ્ર જિંદગી, એટલે આપણી આખી જિંદગીનો પડછાયો છે. કે આપણી જિંદગીના શું શું આપણને મળશે, શું થશે, એ બધું આપણે જે વિચારીએ છીએ એ જ પ્રમાણે થશે. એટલે આપણે હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે અને કોઈના વિશે પણ ક્યારેય ખરાબ વિચારવાનું નથી. બરાબર છે બાળકો? તો આ એક સરસ મજાનો આપણે સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, અહીં આપણે કોષ્ટક એક આપેલું છે, એમાં ઉપર પહેલા આપણે સૂચના જોઈએ. કે સૂચના છે કે એક શાળામાં અઠવાડિયામાં રમાતી રમતોની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો બાળકો, આપણે આની અંદર એક કોષ્ટક આપેલું છે અને શું કીધું છે કે એક શાળા છે, શાળાની અંદર આખા અઠવાડિયાની અંદર કઈ કઈ રમત રમાય છે, કે દરરોજ દરેક વારે એક એક રમત રમાય છે. અહીં જો વારના નામ આપેલા છે અને રવિવારે પણ રમત રમાય છે. બરાબર? એટલે જો સોમવાર છે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. અહીંયા 7 વારના નામ આપેલા છે. એ પ્રમાણે રમત રમાય છે. તો આપણે જોઈએ કે સોમવારે કઈ રમત રમાય છે. તો બાળકો, સોમવારે ચેસ રમાય છે. તો સોમવારે ચેસ રમવાનો વારો હોય છે, કે દરેક બાળકોને તે દિવસે ચેસ રમવાની હોય છે. પછી મંગળવાર, તો મંગળવારે વારો આવે છે કેરમનો. તો મંગળવારે કેરમ રમાય છે. પછી બુધવારે કઈ રમત રમાય છે બાળકો? તો બુધવારે હોકી રમાય છે. તો બુધવારે દરેકને હોકી રમવાની હોય છે. એવી રીતના અહીં દરેક વારે અલગ અલગ રમત રમવાની હોય છે. પછી ગુરુવારે ફૂટબોલ રમવાની. તો દરેકને તે દિવસે ફૂટબોલ રમવાનો વારો હોય છે. પછી શુક્રવારે બાસ્કેટબોલ રમવાનો. શનિવારે બેડમિન્ટન અને રવિવારે ક્રિકેટ રમવાની હોય છે. તો રવિવારના દિવસે દરેકને ફરજિયાત સ્કૂલે આવવું જરૂરી હોતું નથી, પણ જેને રમવાનું હોય છે તે લોકો સ્કૂલે આવે છે. બરાબર? તો બાળકો, અહીં દિવસ આપેલા છે, સોમવારથી રવિવાર સુધીના વારના નામ આપેલા છે અને નીચે રમત આપેલી છે કે કયા કયા વારે કઈ કઈ રમત રમાય છે. તો સોમવારે ચેસ રમવાની હોય, મંગળવારે કેરમ, બુધવારે હોકી,
પછી ગુરુવારે ફૂટબોલની રમત રમાય છે, શુક્રવારે બાસ્કેટબોલ રમવાનો હોય છે, શનિવારે બેડમિન્ટન અને રવિવારે ક્રિકેટ રમાડાય છે. બરાબર. હવે આપણું આ કોષ્ટક પૂરું થઈ ગયું. હવે આપણે આ કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે પ્રશ્નના જવાબ લખતા જવાના છે. તો જે લોકો પાઠ્યપુસ્તક એટલે કે આ સ્વાધ્યાય પોથીમાં લખે છે તો એ લોકોએ સીધા જવાબ લખવાના છે. પ્રશ્ન તેની બુકમાં લખેલા હોય છે. અને જે લોકો બુકની અંદર લખે છે તે લોકોએ પ્રશ્ન પણ લખવાનો છે અને જવાબ પણ લખતા જવાનો છે. અને સાથે આ 2 લીટીનું કોષ્ટક છે તો તમારે આ કોષ્ટક પણ દોરવાનું છે. તો ચલો હું 1 મિનિટ આ રાખું છું. તમે જેને બાકી છે એ લોકો કોષ્ટક દોરી નાખે અને એની અંદર વિગત ભરી નાખે. ચલો બાળકો, કોષ્ટક લખાઈ ગયું, એની વિગત ભરાઈ ગઈ. હવે આપણે એના પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, બુધવારે કઈ રમત રમાય છે? તો ચલો, જે લોકો બુકમાં લખે છે તો પહેલા પ્રશ્ન લખી નાખો. બુધવારે કઈ રમત રમાય છે? ચલો, લખાઈ ગયો. તો બાળકો, આપણે કોષ્ટકમાં લખ્યું હતું કે બુધવાર, તો બુધવારે કઈ રમત રમાય છે? ચલો, કોને યાદ છે? જે લોકોએ બુકમાં લખ્યું છે એ દરેકને ખ્યાલ હશે. વેરી ગુડ. તો બુધવારે હોકી રમાય છે. તો લખો જવાબ હોકી. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. શનિવારે કઈ રમત રમાય છે? તો લખો જવાબ બાળકો. શનિવારે કઈ રમત રમાય છે? તો બાળકો, શનિવારે બેડમિન્ટન રમાય છે. તો લખો જવાબ બેડમિન્ટન. સવાલ તમારે લખવાનો છે અને સાથે જવાબ પણ લખતા જવાનો છે. ચલો લખો. શનિવારે કઈ રમત રમાય છે? તો એના જવાબમાં લખો નીચે બેડમિન્ટન. શનિવારે બેડમિન્ટન રમાય છે. ચલો, લખાઈ ગયું બાળકો. એના પછીના દિવસે એના પછીનો પ્રશ્ન છે કે ક્રિકેટ કયા દિવસે રમાય છે? તો બાળકો, તમે જે કોષ્ટક દોર્યું છે તો એમાં જવાબ આપેલો છે.
ચલો જુઓ, બોલો તો કોને યાદ છે? ચલો બાળકો, ક્રિકેટ કયા દિવસે રમાય છે? તો ક્રિકેટ રવિવારના દિવસે રમાય છે. તો તમારે જવાબ લખવાનું છે રવિવાર. ચલો લખાઈ ગયો જવાબ રવિવાર. એના પછીનો પ્રશ્ન છે, બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે? તો બાળકો પહેલા આપણે જોઈએ કે બાસ્કેટબોલ કયા દિવસ પછીના દિવસે રમાય છે? તો બાસ્કેટબોલ બાળકો શુક્રવારે રમાય છે, બરાબર. પણ કયા દિવસ પછીના? તો ગુરુવારના પછીના દિવસે બાસ્કેટબોલ રમાય છે. તો આપણે જવાબમાં લખવાનું છે ગુરુવાર. કારણ કે અહીં પછીનો દિવસ પૂછ્યું છે કે પછીના દિવસે કે બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે? તો અહીં જવાબ આવે કે ગુરુવારના પછીના દિવસે બાસ્કેટબોલ રમાય છે. ચલો લખી નાખો જવાબ બાળકો. પ્રશ્ન લખો અને સાથે એનો જવાબ પણ લખતા જજો. ચલો લખાઈ ગયો પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન છે, ફૂટબોલ કયા દિવસના તરત પહેલાના દિવસે રમાય છે? તો બાળકો આપણે કોષ્ટક જોવાનું અને ફૂટબોલ કયા દિવસે રમાય છે એ જોવાનું. તો ફૂટબોલ બાળકો ગુરુવારે રમાય છે, પણ આપણને શું પૂછ્યું છે કે કયા દિવસના પહેલાના દિવસે? તો બાળકો ગુરુવારનો પહેલાનો દિવસ આવે છે બુધવાર. તો અહીં આપણે જવાબ શું આવશે કે ફૂટબોલ બુધવારના પહેલાના શુક્રવારના પહેલાના દિવસે રમાય છે. ફૂટબોલ કયા દિવસે રમાય છે? તો એનો જવાબ શું આવશે બાળકો? તો એનો જવાબ આવે છે શુક્રવાર, કે શુક્રવારના પહેલાના દિવસે ફૂટબોલ રમાય છે. એટલે કે શુક્રવારનો પહેલાનો દિવસ આવે ગુરુવાર, બરાબર. પણ અહીં આપણને સીધું પૂછ્યું નથી કે કયા દિવસે રમાય છે, એમ નથી પૂછ્યું, પણ શું પૂછ્યું છે કે ફૂટબોલ કયા દિવસના તરત પહેલાના દિવસે રમાય છે? તો શુક્રવારના તરત પહેલાના દિવસે ફૂટબોલ રમાય છે, બરાબર. તો જવાબમાં આવશે શુક્રવાર. લખો જવાબ શુક્રવાર. સવાલ લખી નાખો અને પછી એનો જવાબ પણ લખી નાખો બાળકો.
ચલો લખાઈ ગયું. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે કે રવિવારના તરત પછીના દિવસે કઈ રમત રમાય છે? તો ચલો આ પ્રશ્ન લખી નાખો ફટાફટ પેલા બુકની અંદર, પછી આપણે એનો જવાબ લખીએ. ચલો લખાઈ ગયો જવાબ, પ્રશ્ન લખાઈ ગયો બાળકો. તો આપણે એનો જવાબ લખીએ. પ્રશ્ન છે, ફરીવાર વાંચું છું કે રવિવારના તરત પછીના દિવસે કઈ રમત રમાય છે? તો બાળકો આપણે જોવાનું કોષ્ટકમાં કે રવિવારના તરત પછીનો દિવસ કયો આવે છે? તો રવિવાર પછી આવે છે પાછો સોમવાર. તો સોમવારે કઈ રમત રમાય છે બાળકો? તો સોમવારે રમાય છે ચેસ. તો લખો જવાબ ચેસ. રવિવારના તરત પછીના દિવસે ચેસ રમાય છે. ચલો બાળકો લખાઈ ગયું. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે કે બુધવારના તરત પહેલાના દિવસે કઈ રમત રમાય છે? તો જવાબ પ્રશ્ન લખો પહેલા, પછી આપણે એનો જવાબ લખીએ. તો પ્રશ્ન લખો, બુધવારના તરત પહેલાના દિવસે કઈ રમત રમાય છે? બુધવારના તરત પહેલાના દિવસે કઈ રમત રમાય છે? ચલો લખાઈ ગયો પ્રશ્ન. હવે આપણે એનો જવાબ, તો બુધવારના તરત પહેલાના દિવસે, તો આપણે જોવાનું કે બુધવારની તરત પહેલા કયો વાર આવે છે? તો બુધવારની પહેલા આવે છે મંગળવાર. તો આપણે કોષ્ટકમાં જોઈએ કે મંગળવારે કઈ રમત રમાય છે બાળકો? ચલો જુઓ તો કોષ્ટકમાં. તો મંગળવારે રમાય છે કેરમ. તો લખો જવાબ કેરમ. બુધવારના તરત પહેલાના દિવસે કેરમ રમત રમાય છે. ચલો લખાઈ ગયો જવાબ. હવે એના પછીનો પ્રશ્ન આવે છે કે સોમવારે કઈ રમત રમાય છે? તો બાળકો આપણે કોષ્ટકમાં જોવાનું અને એનો જવાબ મેળવીએ. તો પહેલા એ પ્રશ્ન પહેલા તમારા બુકની અંદર લખો, પછી આપણે તેનો જવાબ મેળવીએ. સોમવારે કઈ રમત રમાય છે?
લખાઈ ગયો પ્રશ્ન? તો એનો જવાબ તો આપણે કોષ્ટકમાં જોઈએ કે સોમવારે કઈ રમત રમાય છે? તો બાળકો સોમવારે ચેસ રમાય છે. તો લખો જવાબ ચેસ. સોમવારે ચેસ રમાય છે. ચલો લખાઈ ગયો પ્રશ્ન અને જવાબ પણ તમારે લખતા જવાનું છે. એના પછીનો પ્રશ્ન છે કેરમ પછી કઈ રમત રમાય છે? તો બાળકો કેરમ પછી કઈ રમત રમાય છે એટલે કે કેરમ રમાય છે એ પછીના દિવસે બીજી કઈ રમત રમાય છે? તો કેરમ બાળકો મંગળવારે રમાય છે. બરાબર. તો મંગળવારની પછીના વાર બુધવાર આવે. તો બુધવારે કઈ રમત રમાય બાળકો? તો કોષ્ટકમાં જોઈએ તો બુધવારે હોકી રમાય છે. તો લખો જવાબ હોકી. પ્રશ્ન તમારે લખવાનો છે અને સાથે સાથે એનો જવાબ પણ તમારે લખતા જવાનો છે. લખો પ્રશ્ન પહેલા કેરમ પછી કઈ રમત રમાય છે? પછી એનો જવાબ લખો હોકી. લખાઈ ગયું? એના પછીનો પ્રશ્ન છે અઠવાડિયામાં કેટલી રમત રમાય છે? છેલ્લો પ્રશ્ન છે કે અઠવાડિયામાં કેટલી રમત રમાય છે? તો આપણે જોવાનું કોષ્ટકમાં કે કેટલા વાર આપેલા છે? 7 વાર આપેલા છે. બરાબર. સોમથી રવિવાર સુધી 7 વાર છે અને દરેક વારે અલગ અલગ રમત રમાય છે. જુઓ, એકેય રમત ફરીવાર રિપીટ થતી નથી. આપણે ફરીવાર કોષ્ટકમાં જોઈએ તો સોમવારે ચેસ રમાય છે, મંગળવારે કેરમ રમાય છે, બુધવારે હોકી રમાય છે, ગુરુવારે ફૂટબોલ રમાય છે, શુક્રવારે બાસ્કેટબોલ રમાય છે, પછી શનિવારે બેડમિન્ટન રમાય છે અને રવિવારે ક્રિકેટ રમાય છે. બરાબર. એટલે દરેક વારે અલગ અલગ રમત રમાય છે. એકેય રમત ફરીવાર રિપીટ થતી નથી. તો બાળકો વારના નામ કેટલા છે? 7. સોમથી રવિવાર સુધી 7 વારના નામ છે. તો રમત પણ 7 રમાય છે. કેટલી રમત રમાય છે? 7. અઠવાડિયામાં પ્રશ્ન છે કે અઠવાડિયામાં કેટલી રમત રમાય છે? તો એના જવાબમાં લખો 7. ચલો લખો બાળકો. પ્રશ્ન લખવાનો છે ને પછી જવાબ લખવાનો છે તમારે, કારણ કે તમારે પછી ઘરકામમાં પણ આ જ પ્રશ્નના જવાબ મને બુકમાં લખીને મોકલવાના છે. એટલે તમારે દરેક પ્રશ્નના જવાબ, દરેક પ્રશ્ન અને તેના જવાબ તમારે લખતા જવાના છે. બરાબર છે. તો આ પ્રશ્ન લખાઈ ગયો બાળકો કે અઠવાડિયામાં કેટલી રમત રમાય છે? તો એનો જવાબ આવે છે 7.
અઠવાડિયામાં 7 રમત રમાય છે. દરેક વારે અલગ અલગ રમત રમાડાય છે. ચલો થઈ ગયું બાળકો. હવે બાળકો આપણે એક પ્રશ્ન પૂછવાનો છે, જે દરેક લેક્ચરની અંદર હું તમને છેલ્લે એક પ્રશ્ન પૂછું છું. આજે પ્રશ્ન નંબર 3. આ પ્રકરણ આપણે 9 શરૂ છે, એની અંદર હું દરરોજના લેક્ચરમાં એક એક પ્રશ્ન પૂછીશ. પછી છેલ્લે હું તમને બધા જ પ્રશ્નના આન્સર કહીશ, પણ તમારે મને દરેક પ્રશ્નના જવાબ રોજે મોકલવાના છે. બરાબર. તો આજનો પ્રશ્ન છે કે બુધવારના પછીના દિવસે કઈ રમત રમાય છે? તો ચલો આ પ્રશ્ન પણ તમારા બુકમાં ફટાફટ લખી નાખો. આનો જવાબ તમારે મને મોકલવાનો છે, અને જેના જવાબ સાચા પડે છે એના નામ હું ગ્રુપમાં મોકલીશ. પ્રશ્ન નંબર 3. બુધવારના પછીના દિવસે કઈ રમત રમાય છે? ચલો બાળકો, આ લખાઈ ગયો પ્રશ્ન તમને. આ પ્રશ્ન તમારે અહીં ત્યાં જ વાંચવાનો છે, કારણ કે આ પ્રશ્ન હું તમને ગ્રુપમાં નહીં મોકલું. તમારે વિડીયો જોઈને જ પ્રશ્ન લખવાનો છે, અને એનો જવાબ તમારે ગ્રુપમાં મોકલવાનો છે. બરાબર છે? તો બાળકો, આ પ્રશ્ન તમારે લખાઈ ગયો છે. આનો જવાબ તમારે કોષ્ટકમાંથી જોઈને તમને આનો જવાબ મળશે, એટલે તમારે કોષ્ટક પણ જોવું પડશે. જ્યારે તમે આનો જવાબ લખો ત્યારે તમારે સ્વાધ્યાય પોથીની અંદર કોષ્ટકમાં આના જવાબ આપણે હમણાં લખ્યો છે, તો તમારે તે લખવાનું છે. આનો જવાબ લખીને મોકલવાનો છે. બરાબર છે બાળકો? તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. જો આ તો તમારું ઘરકામ છે, પણ આ એક્સ્ટ્રા છે જે તમારે ફરજિયાત કરવાનું છે, અને બીજું પણ હોમવર્ક છે તે પણ તમારે કરવાનું છે. બરાબર? તો હવે ઘરકામમાં તમારે આપણે 1 થી 8 પ્રશ્નના જવાબ હું તમને ગ્રુપમાં મોકલીશ ફોટો પાડીને. એના જવાબો તમારે લખવાના છે તમારા બુકની અંદર. તો એ થશે તમારું ઘરકામ. બરાબર છે બાળકો? તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.